નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો આયુર્વેદ અનુસાર ચોમાસામાં આપણી રોગ પ્રતિકારક શક્તિ વર્ષના તમામ મહિનાઓ કરતાં સૌથી ઓછી હોય છે. હવામાં ભેજ વધવાના કારણે બેક્ટેરિયા અને વાયરસ સુપર એક્ટિવ થઈ જાય છે, મચ્છરોનો ત્રાસ વધે છે અને પરિણામે ઘરમાં શરદી, હઠીલી ઉધરસ, વાયરલ તાવ, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી અને ગેસ એસિડિટીના કેસ શરૂ થઈ જાય છે. જો તમે ઈચ્છો છો કે આ ચોમાસામાં તમને અને તમારા પરિવારજનોને ડોક્ટર પાસે ન જવું પડે અને દવાઓના ખોટા ખર્ચા ન કરવા પડે તો આયુર્વેદના શસ્ત્રોને તૈયાર કરી લો. આજે હું તમને 5 એવી આયુર્વેદિક ઔષધિઓ જણાવીશ જેને તમારે ચોમાસું બેસતાની સાથે જ ઘરમાં લાવીને રાખી દેવી જોઈએ. આ 5 ઔષધિઓ તમારા ઘર માટે એક સુરક્ષા કવચનું કામ કરશે. વિડીયો એકદમ કિંમતી માહિતીથી ભરપૂર છે, એટલે વિડીયોને એક પણ સેકન્ડ મિસ કર્યા વગર અંત સુધી જરૂરથી જુઓ. ઔષધિઓ વિશે જાણતા પહેલા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ચોમાસામાં કેમ આપણું શરીર વારંવાર બીમાર પડે છે. આયુર્વેદના મહાન ગ્રંથોમાં લખ્યું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન આપણી જઠરાગ્નિ એટલે કે પેટની પાચન શક્તિ એકદમ નબળી પડી જાય છે. વાતાવરણ બદલાવાના કારણે શરીરમાં વાત દોષનો પ્રકોપ થાય છે અને પિત્ત દોષ ધીમે ધીમે જમા થવા લાગે છે. જ્યારે પાચન નબળું હોય અને બહારથી વાયરસનો હુમલો થતો હોય ત્યારે આપણું શરીર તરત જ હથિયાર હેઠા મૂકી દે છે અને આ સમયે એવી વસ્તુઓની જરૂર પડે છે જે શરીરને અંદરથી સ્ટ્રોંગ બનાવે, આપણા પેટને સ્વસ્થ રાખે અને લોહીને શુદ્ધ કરે. તો ચાલો જાણીએ આપણા લિસ્ટમાં આ 5 જડીબુટ્ટીઓ કઈ છે. આપણી યાદીમાં પહેલા નંબરની ઔષધિ છે ગિલોય એટલે કે ગળો. ચોમાસામાં સૌથી મોટો ડર ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા ખતરનાક તાવનો હોય છે, જે સીધા આપણા બ્લડ પ્લેટલેટ્સને તોડી નાખે છે. ગળો એક એવી જાદુઈ ઔષધિ છે જે ગમે તેવા જૂના કે વાયરલ તાવને શરીરમાંથી બહાર ખેંચીને કાઢે છે અને પ્લેટલેટ્સને રોકેટની ગતિએ વધારે છે. તે લીવરને પણ મજબૂત કરે છે. ઉપયોગ કરવાની સાચી રીત: જો ઘરમાં લીલી ગળોનો વેલો હોય તો તેની 1 આંગળ જેટલી લાંબી ડાળી લો, તેને સહેજ છૂંદી નાખો અને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. પાણી અડધું રહે ત્યારે આ પાણીને ગાળી લો અને હુંફાળું ગરમ જ પી લો. જો લીલી ગળો ન મળે તો આયુર્વેદિક સ્ટોર પરથી ગિલોય એટલે કે ઘનવટી લાવીને રોજ સવારે 1 ગોળી નયણા કોઠે પાણી સાથે લઈ શકાય છે. ગિલોયનો જ્યુસ માર્કેટમાં મળે છે, એ પણ પી શકો છો. બીજી ઔષધિ છે શ્વસન તંત્રની રક્ષક તુલસી. તુલસી આપણા દરેકના આંગણામાં પૂજનીય છે. તુલસીની અંદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ રહેલા છે. ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં શ્વાસ લેવામાં તકલીફ થવી, નાક બંધ થઈ જવું, ગળામાં કફ જામી જવો, વારંવાર ઇન્ફેક્શન થવું, આ બધી સમસ્યા ખૂબ જ સામાન્ય. તુલસી ફેફસાને શુદ્ધ કરવાનું અને કફને ઓગાળવાનું કામ કરે છે. ચોમાસા દરમિયાન રોજ સવારે ખાલી પેટ 4 થી 5 તુલસીના પાન તોડીને એને સારી રીતે ધોઈને ચાવીને ખાઈ લો. ઉપરથી હુંફાળું ગરમ પાણી પી લો. યાદ રાખજો, તુલસીના પાન ખાધા પછી પાણી અવશ્ય પીવું. બીજી રીત એ છે કે જ્યારે પણ તમે પીવા માટે પાણી ઉકાળો છો ત્યારે એની અંદર તુલસીના પાન નાખી દો. તુલસી નાખવાથી પાણીની અંદર હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે. પૂરા દિવસ આ જ તુલસીવાળા પાણીને પીવો. આ પાણી તમને વારંવાર થતી શરદી, ખાંસી અને બીમારીઓ સામે સુરક્ષિત રાખે છે. ત્રીજી ઔષધિ મંદ જઠરાગ્નિને પ્રગટાવનાર સૂંઠ. ઘણા લોકો એવું વિચારે છે કે આદુ અને સૂંઠ તો એક જ છે, તો ચોમાસામાં આદુ કેમ નહીં? તો અહીં જ આયુર્વેદનું વિજ્ઞાન કામ કરે છે. આદુ નવું અને તાજું હોય છે, જે ચોમાસામાં ક્યારેક પેટમાં પિત્ત વધારી શકે છે, જ્યારે સૂંઠ એટલે કે સૂકવેલું આદુ પચવામાં હળવી છે અને વાયુ એટલે કે ગેસ તથા કફ બંનેનો નાશ કરે છે. મેં જેમ કહ્યું કે ચોમાસામાં પાચન નબળું પડે છે, ત્યારે સૂંઠ તમારા જઠરાગ્નિને તેજ કરે છે. જો પેટ સાફ ન થતું હોય, આંતરડામાં ચિકાસ એટલે કે આમ જમા થતી હોય તો સૂંઠ તેના માટે રામબાણ છે. તે ચોમાસામાં થતા સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. ઉપયોગ કરવાની સાચી રીત: તમારે એક તપેલીમાં 2 કપ પાણી લેવાનું છે. એની અંદર અડધી ચમચી સૂંઠ પાવડર નાખી દો. પાણીને બરાબર ઉકાળો. પાણીને તમારે 2 કપમાંથી 1 કપ ન થઈ જાય ત્યાં સુધી બરાબર ઉકાળવાનું છે. પાણી જ્યારે 1 કપ રહી જાય ત્યારે એને ગાળીને આ પાણીને હુંફાળું ગરમ ગરમ ધીમે ધીમે પી લેવાનું છે. રાત્રે સૂતા પહેલા 1 કપ નવસેકા દૂધની અંદર અડધી નાની ચમચી સૂંઠ પાવડર નાખીને પીવાથી સવારે પેટ સારી રીતે સાફ થાય છે, કબજિયાતની સમસ્યા દૂર થાય છે
અને જેમને ચોમાસામાં આખું શરીર જકડાઈ જતું હોય, વાયુ વધી જતો હોય, તો એમાં પણ તમને રાહત મળે છે. ઔષધિ 4 ઇન્સ્ટન્ટ પાચન અને ગેસ નાશક અજમો. ચોમાસું આવે એટલે આપણું મન કંટ્રોલમાં નથી રહેતું. ગરમા ગરમ ભજીયા, સમોસા, વડાપાઉં જેવો તળેલો અને ભારી ખોરાક ખાવાની ઈચ્છા તીવ્ર બને છે. પણ આવો ખોરાક ખાધા પછી તરત જ પેટ ફૂલવું, ખાટા ઓડકાર આવવા, ગેસ થવો કે ફૂડ પોઈઝનિંગ થવું ખૂબ સામાન્ય છે. અજમો એન્ટીસ્પાઝમોડિક એટલે કે પેટના મરોડ અટકાવનાર છે. તે પેટના દુખાવાને મિનિટોમાં ગાયબ કરે છે અને આંતરડાના કીડાનો નાશ કરે છે, જે ચોમાસાના પાણી અથવા શાકભાજી દ્વારા આપણા પેટમાં પ્રવેશી શકે છે. ઉપયોગ કરવાની સાચી રીત. જ્યારે પણ ચોમાસામાં ભારે ખાવાનું ખવાઈ જાય, વધારે તળેલું ખવાઈ જાય, ત્યારે તમારે જમવાના અડધા કલાક પછી પોણી ચમચી અજમો લેવાનો છે. એની અંદર ચપટી તમારે સિંધવ મીઠું નાખવાનું છે અને આ અજમાને તમારે ફાંકી લેવાનો છે હૂંફાળા ગરમ પાણીની સાથે. ગમે તેટલો ભારે ખોરાક હશે તો એ સારી રીતે પચી જશે. આ સિવાય તમે પૂરા દિવસ અજમાના પાણીનું પણ સેવન કરી શકો છો. આ માટે તમારે 1 લીટર પાણી લેવાનું છે. એની અંદર 1 ચમચી અજમો નાખી દેવો. પાણીને સારી રીતે ગરમ કરવું. આ અજમાના પાણીને તમે પૂરા દિવસ થોડું થોડું પી શકો છો. આ અજમાનું પાણી તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવશે અને તેની સાથે સાથે તમારા પાચન તંત્રને પણ મજબૂત બનાવશે. ઔષધિ 5 કુદરતી એન્ટીબાયોટિક હળદર. આપણા રસોઈની રાણી એટલે હળદર. આયુર્વેદમાં હળદરને હરિદ્રા કહેવામાં આવે છે, જે ત્વચા એટલે કે સ્કિન અને શરીરના તમામ રોગોને હરી લે છે. ચોમાસામાં માત્ર તાવ જ નહીં પણ ત્વચાના રોગો જેવા કે ધાધર, ખંજવાળ, વાળિયા પડવા અને ફંગલ ઇન્ફેક્શન ખૂબ જ સામાન્ય હોય છે, કારણ કે કપડાં અને શરીર લાંબો સમય ભેજવાળા રહે છે. હળદર લોહી શુદ્ધ કરે છે, સોજો ઉતારે છે અને શરીરને અંદરથી ડિટોક્સ કરે છે. ઉપયોગ કરવાની સાચી રીત. રાત્રે સૂવાના અડધા કલાક પહેલા 1 ગ્લાસ ગરમ દૂધની અંદર અડધી ચમચી ઓર્ગેનિક હળદર નાખીને પીવાની આદત રાખો, જેને આપણે ગોલ્ડન મિલ્ક પણ કહીએ છીએ. જો તમને ગળામાં કાકડા થયા હોય, ગળામાં ઇન્ફેક્શન થવાના કારણે ગળું દુખતું હોય, અવાજ બેસી ગયો હોય, તો એવા કેસમાં તમે હળદરનું પાણી બનાવીને પણ પી શકો છો. આ હળદરનું પાણી ગળાની તમામ સમસ્યાને દૂર કરવામાં એક અક્ષર ઇલાજ છે. આ માટે તમારે એક તપેલીમાં 2 કપ પાણી નાખવું, એની અંદર અડધી નાની ચમચી હળદર નાખવું, બરાબર પાણીને ગરમ કરવું, પછી આ પાણીને ધીમે ધીમે હૂંફાળું ગરમ પી લેવું. તો મિત્રો, આ ચોમાસામાં ગળો, તુલસી, સૂંઠ, અજમો અને હળદર આ 5 યોદ્ધાઓને તમારા રસોડામાં હાજર રાખો. આની સાથે સાથે આયુર્વેદના 3 નિયમોને ક્યારેય ન ભૂલતા. નિયમ 1, પાણીને હંમેશા ઉકાળીને જ પીવું, ભલે તમારા ઘરમાં મોંઘામાં મોંઘું ફિલ્ટર કેમ ન હોય. બીજો નિયમ, લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે મેથી, પાલક આ બધી ભાજીને ખાવાનું ટાળો. જો તમારે આ ભાજીને ખાવું જ હોય તો એને ગરમ પાણીની અંદર મીઠું નાખીને સારી રીતે ધોઈને જ પછી જ એને ખાઓ. વેલાવાળા શાકભાજી વધુ પ્રમાણમાં ખાઓ, જેમ કે દૂધી, ટિંડોળા, કારેલા, પરવળ, ગલકા, તુરિયા આ બધી શાકભાજી પચવામાં ખૂબ જ હલકી હોય છે. ત્રીજો નિયમ, વાસી ખોરાક ક્યારે પણ ન ખાવો. તરત બનાવેલું ભોજન જ તમારે કરવું. બહારનું ખાવાનું બને એટલું ટાળવું જોઈએ. તમે આ 5 ઔષધિઓમાંથી કઈ ઔષધિનો ઉપયોગ તમારા ઘરમાં કરો છો? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો એને લાઈક જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો. આવી જ કિંમતી હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. વરસાદનો આનંદ માણો, આયુર્વેદને અપનાવો અને સ્વસ્થ રહો.